નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો તો મિત્રો, સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજસ્થાનથી એક યુવતીને સુરત લાવ્યા બાદ તેની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। જોકે યુવતીની હોસ્પિટલમાં તરછોડીને તેનો પ્રેમી ફરાર થઈ ગયો હોવાની પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। સારવાર દરમિયાન 22 વર્ષીય કુમકુમનું મોત થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બંને રાજસ્થાનમાં શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પરિવારનો આરોપ છે કે દિલીપે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી સુરત લાવ્યો હતો। સુરત આવ્યા બાદ યુવતી એક મિત્રના ઘરે રોકાઈ હતી અને આ દરમિયાન તેની તબિયત અચાનક લથડતા તેને સારવાર માટે સિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારબાદ દિલીપે યુવતીના પરિવારજનોને વોટ્સએપ પર તેના ફોટા મોકલ્યા હતા અને પોતે ફરાર થઈ ગયો હોવાનો પરિવારનો આક્ષેપ છે। સિમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કુમકુમનું મોત થયું હતું। યુવતીના મોતના સમાચાર મળતા તેના પરિવારજનો તેમજ સમાજના લોકો સુરત દોડી આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।